અત્યારે મુંબઈ માયાનગરીની અંદર જોરદાર ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે બોરીવલીની અંદર આટલા બધા વૈવિધ્યસભર પુસ્તકોની શીતળ છાંયડી લોકો માણી રહ્યા છે, એનો ખૂબ આનંદ છે. અને જ્યારે આટલા બધા બાળકોને પુસ્તકો હાથમાં લેતા, વાંચતા અને લઈને દોડાદોડી કરતા જોઈએ છીએ, ત્યારે અમારા જેવા બાળ સાહિત્ય સર્જકોને તો ખૂબ ખૂબ આનંદ આવે. બાળ ગીત અને બાળ વાર્તાઓ આજે આપણે રજૂ કરવાના છીએ. ઉઠાણા જોડકણાથી આપણે આજની સાંજ માણવાના છીએ. આપણી સાથે મુંબઈના કવિ વાર્તાકાર હેમંતભાઈ કારિયા છે. આપણે જોરદાર તાળીઓથી આપણું સ્વાગત કરીએ. આપણી સાથે સતીશભાઈ વ્યાસ, કવિ વાર્તાકાર નાટ્યકાર, તેઓ પણ જોડાયા છે. એ પણ આપણને વાર્તા કહેવાના છે. અને હું ધાર્મિક પરમાર, હું પણ તમને બાળગીતો ગાઈને સંભળાવીશ અને આપણે મોજ કરીશું. કે અત્યાર સુધી ઘણા બધા કાર્યક્રમ કર્યા, આપણે ઘણા બધા કાર્યક્રમ કર્યા અને કેટલા લગભગ 15-20 વર્ષથી કરીએ છીએ, પણ એ બધા જ કાર્યક્રમો એક બાજુ અને આ કાર્યક્રમ એક બાજુ. કારણ કે અત્યારે જે ઉત્સાહ દેખાય છે એ ઉત્સાહ અનન્ય છે. વાર્તા સાંભળવી ગમે છે બધાને? હા, તો મમ્મી પપ્પાને કહેવાનું કે કાયમ રાત્રે એક વાર્તા કહો, બરાબર? અને અહીંથી ચોપડી લઈ જવાની ને એમાંથી તમારે વાંચવાની, અથવા તો મમ્મી પપ્પા વાંચીને તમને વાર્તા કહેશે. ઓકે, હવે એક વાર્તા કહું તમને કે એક હતી ચકલી. જો આજે બધી ચકલીઓની જ વાત થાય છે. હા હા હા, આ બધા એક ઘા ને કટકા ત્રણ, એક ઘા ને કટકા ત્રણ, કરવા હોય તો ગુજરાતી ભણ. આપણે ભલે અંગ્રેજી ગમે એટલું કરીએ પણ આપણી માતૃભાષાને આપણે ભૂલવાની નથી. કાગડાભાઈ તો ભણવા ગયા મોડર્ન ઇંગ્લિશ સ્કૂલે, કાગડાભાઈ તો ભણવા ગયા મોડર્ન ઇંગ્લિશ સ્કૂલે, કાકા કાકા ભૂલી ગયા થેન્ક યુ સોરી બોલે, કાકા કાકા ભૂલી ગયા ને થેન્ક યુ સોરી બોલે. વાવ! આપણને બાળ વાર્તાઓ અને કેટલા બધા છોકરાઓ ભજનો, સ્તુતિઓ રજૂ કરી, એ બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય. ઉંદર મામા ભૂલી જઈને ખાવા લાગી પિઝા, દૂધ ને બદલે રોજ પીએ છે મિરિંડા ને માઝા. हे कृष्ण केशव हे मुरली माधव, राधे कृष्ण केशव केशव माधव, केशव माधव यादव नंदन, राधे कृष्ण जय गोपाल. केशव माधव यादव नंदन, राधे कृष्ण जय गोपाल. પાછળ લંકે મોટી પોટ, સુનમાં લાવે પાણી, પાણી તો સાવ ગંદુ, આવ્યો ચંદુ, ચંદુના માથે ચોટલી, બાપ લાવે રોટલી, રોટલીના કટકા, ચંદુ કરે લટકા. વાવ! કેમ તારો અવાજ નથી આવતો? હલો 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 બોલજો, છેલ્લી લાઈન બોલજો. ચંદુ કરે લટકા બોલ. ચંદુ કરે લટકા. હા, વાવ! ચાલો બધા ટિંગ ટિંગ ટોકરી વાજતા, ટિંગ ટિંગ ટોકરી વાજતા, ડોસીમાં ખસી જા વરના તો વાગી જશે, ખસ વરના તો વાગી જશે, સાયકલ મારી સા
રસ્તામાં તો નહીં સૂંઘો વરના તો વાગી જશે સાયકલ મારી સર વાગે પગડી વાલા ભાઈ ખસી જાઓ ભાઈ વરના તો વાગી જશે સાયકલ મારી સર ચાલી મારી સાથે રમવા આવશો કે નહીં બેસવાને પાટલો સુવાને ખાટલો આપીશ તમને ચી ચી કરજો ને છૂ છૂ ચણજો ખાવાને દાણા આપીશ તમને બા નહીં બોલશે ને બાપુ નહીં વળશે મારો મોટું ભાઈ ઊંઘી ગયો જલ પ્રવાહ પાવિત સ્થલે ગલે વ્યલંબ્ય લંબિતા ભુજંગ તુંગ માલિકા ડમડ 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 નિનાદ વડમર્વય ચકાર ચંડ તાંડવ તનોતુ ન શિવ શિવ ચાલો દાદા સિટી મોલમાં મજા પડી જાય બિલ્લી માસી લેતા જાય હોટેલમાં જમે અપરંપાર ઉંદર ભાઈનો વધુ પગાર લપ લપ ચાટે આઈસ્ક્રીમ કોણ ટેન્શનનો ઉતારો ભાર ઉંદર ભાઈનો વધ્યો પગાર તેમાં તો લીધી આપણે તમે જોજો સર કે બધું કેમ યાદ રાખે છે આ લોકો જોરદાર તાળીઓ ફરી આ તો કરવા જઈ તેડાવમાં તો મગર દિલને આવતા સાડીનો ચેડો છૂટી ગયો મગરના આવી ગયો रानी है जीवन उसका पानी है हाथ लगाओ तो डर जाएगी पानी में डालो तो તમને જાણે વરસાદ આવતો હોય ને એવું લાગશે. ઓકે, તો હું તમને કહીશ કે એક આંગળી વગાડો, પછી બે આંગળી, પછી ત્રણ આંગળી, એ રીતે ઇન્સ્ટ્રક્શન આપતો જઈશ, એ પ્રમાણે સૂચનાઓ આપતો જઈશ. બરાબર? તો સૌથી પહેલા આપણે આંખ બંધ કરી દઈએ બધા. તમે બધા ધ્યાનમાં બેસો છો ક્યારે? એની આ જે ઇટર્નિટી છે ને, દૈવી ઇટર્નિટી, ત્યાં દૈવી શક્તિ અત્યારે વરસાદ પાડી રહી છે એવું લાગે. હવે 3 કરો, હવે 2, હવે 1. બસ, આંખો ખોલો. મજા પડી? હા, કેવો વરસાદ પડ્યો આપણે ગરમીના દિવસોમાં? હા, બહાર 34-38 ડિગ્રી ટેમ્પરેચર. હવે 2 માં આવો, હવે 3, હવે 4. બહુ બધો વરસાદ પડી રહ્યો છે બહાર. મેહુલભાઈની આ જે ઇટર્નિટી છે ને, એવી ઇટર્નિટી, ત્યાં બાળ વાર્તાનો કાર્યક્રમ છે. એ વાતાવરણ મેં પહેલાં પણ કહ્યું કે સરસ છે, અલગ છે. અને આજે બાળ વાર્તા બાળ ગીત રજૂ થવાના છે ફર્સ્ટ ફોર્મ સામે. અમારી સાથે ધાર્મિક ભગવાન છે, ધાર્મિક પર બહુ સરસ બાળ વાર્તા સતીશથી એટલે જ સરાય બાળ વાર્તાકાર હતા. અને છે.
એક્ટિવિટી થઈ અને કોઈ સરસ કવિતાઓ શીખવા મળી. વાર્તાઓમાં બહુ જ મજા આવી. છોકરાઓએ ખૂબ આનંદ કર્યો અને બધા સ્નેક્સથી સરસ છે અને બાળકોને કંઈક ફરક મળી એ પણ આવી છે. તો બધાને કોઈ મજા આવી. બસ સરસ મજા આવી. ધાર્મિક પર્વની વાર્તા, બાળગીતો સરસ હતા. સતીશ વ્યાસની વાર્તા પણ બહુ સરસ હતી અને હેમંત કાર્યની વાર્તા પણ બહુ સરસ હતી. નાના છોકરાઓએ શિવતાંડવ અને નાગેન્દ્ર આર્ય સ્તોત્રનું કર્યું તે પણ ખૂબ જ મજા આવી. ખૂબ જ સરસ હતી. મારા માટે તો 30 કે 7 મને પુસ્તક મેળામાં આવું એટલે ફરવા આવી છું. મારા આજુબાજુ પુસ્તક ખબર તો મને લાગે કે હું મારા મિત્રો સાથે બહુ જ સરસ હતો આજનો કંઈક નવું જાણવા મળ્યું. ગમે બી છોકરાઓ સાથે છોકરાઓ બાળકો થઈ ગયા હતા અને સારી એવી વાર્તાઓ, સારી એવા બાળ ગીતો, કવિતાઓ જાણવા મળી અને છોકરાઓ કમ મજા કરી. સાચે બહુ સુંદર દોડ. મને આ મેળો બહુ જ સારો લાગ્યો. મારો દીકરો તો ફર્સ્ટ ટાઈમ આવ્યો છે આ પ્રોગ્રામમાં. હવે એવી આશા છે કે આગળ જતા એ હરેક પ્રોગ્રામમાં હાજર થાય. બહુ સરસ હતા. બાળકોને પ્રેરણા મળે બાળકોને એકદમ પ્રેરણા મળે પ્રોગ્રામ ખૂબ મજા આવી. મારું નામ દીપિકા અજય પટેલ છે અને અમે જીઆઈએમના ક્લાસીસ મારા બચ્ચાઓને મેં ગુજરાતીમાં કરાવડાવ્યા અને કવિતાબેન ગોસાલિયા એ અમારા ટીચર છે અને અમને ગુજરાતી આ ભાષા આપણી પોતાનું માતૃભાષા શીખવાનો અનુભવ બહુ સારો રહ્યો. બધાએ અંગ્રેજી શીખવું જોઈએ પણ સાથે આપણી પોતાની માતૃભાષા એ શીખવી જોઈએ. આજે આ ભવ્ય પુસ્તક મેળાનું જે પ્રદર્શન લાગ્યું છે એ બચ્ચાઓ માટે ખૂબ સારો પ્રયાસ છે. તો મારી એવી ઈચ્છા છે કે બધા બચ્ચાઓએ આ ચોપડાઓ લઈ જઈને ઘરે ચોક્કસ એકવાર તો વાંચવા જરૂરી. અને આજે જે આ છોકરાઓ માટે કાર્યક્રમ રાખ્યો છે હું કહું છું હર વર્ષે આવી રીતે બચ્ચાઓને એક પ્રોત્સાહન મળે એવો કાર્યક્રમ જરૂર રાખવો જોઈએ. મારું નામ ક્લેમ છે. હું ત્રીસવી ક્લાસમાં ભણું છું. મને આ કાર્યક્રમ બહુ ગમ્યું. આમાં વાર્તાઓ, સ્ટોરીઝ બધું શીખવાડે છે. આ બહુ સારું છે. મારું નામ આરવી વિપુલ ચૌહાણ છે. આજનો કાર્યક્રમ મને બહુ મજા આવી. મને બહુ આનંદ થયું કે આટલા બધા લોકો સામે મેં છે ને બધું બોલ્યું, ભજન ગાયું ને બધું બહુ મજા આવી. મને એવું લાગ્યું કે હું નોર્મલ દિવસ નહોતો. મને લાગ્યું કે આજનો દિવસ છે ને બહુ સ્પેશિયલ છે કેમ કે આજે ગુજરાતી માતૃભાષાના પુસ્તક મેળામાં હું બીજી વાર આવી છું અને મને છે ને પહેલી વારમાં જ એટલી મજા આવી તો બીજી વારમાં તો બહુ મજા આવી અને આજનો કાર્યક્રમ બહુ સારો હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ ત્વિષા જય પટેલ છે. હું આ પુસ્તક મેળામાં ફર્સ્ટ ટાઈમ આવી છું અને મને બહુ જ સારું લાગ્યું છે કારણ કે આમાં ઘણી બધી એવી વસ્તુ શીખવાડે છે અને ઘણા ડિફરન્ટ બુક્સેસ છે જે આપણે રીડ કરી શકીએ અને આપણે આપણી માતૃભાષા પણ આપણને ખબર પડે, આપણને સમજમાં આવે તો એ બહુ જ મોટી વાત છે. અને અહીંયાના ટીચર્સ અને બધા લોકો પણ બહુ જ કોઓપરેટિવ છે અને મને બહુ જ સારું લાગ્યું અહીં આવીને. બહુ જ ખૂબ આનંદ થયો મને. સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં તો તરવા ગઈ, તળાવમાં તો મગરના મોંમાં આવી ગયો, મગર બિલાડીને ખાઈ ગયો. વાહ, જોરદાર તાળીઓ. પાછળ કે ટૂંકી પૂછ સામે પાણી તો સાવ ગંદુ, સામેથી આવ્યો ચંદુ, ચંદુના માથે ચોટલી, બા બનાવે રોટલી, રોટલીના કટકા, ચંદુ કરે લટકા. આ ફરી પાછા આપણને હાથીભાઈ પાસે લઈ જાય. જાડો પાડો હાથી, સોળમાં લાવે પાણી, પાણી તો સાવ ગંદુ, સામેથી આવ્યો ચંદુ, ચંદુના માથે ચોટલી, બા બનાવે રોટલી, રોટલીના કટકા, ચંદુ કરે લટકા. એક હતો રાજા, રાજા
દેજો જે પણ હોય અને બીજી આ બધાની માટે કમ્પલસરી આપી દેજો